હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે કાર્ડની અંદર સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ છે એ જોયેલા છે, બરાબર. આજે જે કાળ સમજવાનો છે એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, મીન્સ સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ બરાબર કોને કહેવાય? તો બધા કાળ છે એમાં સહેલામાં સહેલો કાળ હોય તો એ છે સાદો ભવિષ્યકાળ, બરાબર. સાદો ભવિષ્યકાળ છે એ આપણે સમજવું હોય તો સૌથી પહેલાં જેમ આગળના કાળ સમજતા કે એની વ્યાખ્યા, બરાબર, પછી એના નિયમો, એની વાક્ય રચના અને પછી એક્ઝામ્પલ, આ રીતે સમજશું આપણે, બરાબર. તો સૌથી પહેલાં સાદો ભવિષ્યકાળ સમજી લઈએ કે એની વ્યાખ્યા શું આવે, કોને કહેવાય સાદો ભવિષ્યકાળ, બરાબર. સાદો ભવિષ્યકાળ તો પહેલાં તો એની વ્યાખ્યા શું હોય સાદા ભવિષ્યકાળની? તો કે સૌથી પહેલાં આવશે વ્યાખ્યા, બરાબર. વ્યાખ્યા એટલે કે ડેફિનેશન. કોને કહેવાય? તો કે જે ક્રિયા ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં થશે તેવો અંદાજ દર્શાવતી હોય તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. શું કીધું? જે ક્રિયા ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં થશે, એ ક્રિયા ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં થશે તેવો અંદાજ દર્શાવતી હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ સિમ્પલ એની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. આપણને ખબર છે કે જે ક્રિયા વર્તમાનમાં થતી હોય, બરાબર, તો એને વર્તમાન કાળ કહેવાય. વીતી ગયેલા સમયમાં થઈ ગઈ હોય તો ભૂતકાળ કહેવાય. અને આવનારા સમયમાં થશે એવો અંદાજ, જો હજી ક્રિયા થઈ નથી, થશે એવો અંદાજ દર્શાવે છે તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થઈ જાય. આ સિમ્પલ એની વ્યાખ્યા થઈ. પછી હવે એની વાક્ય રચના. મેં તમને કીધું કે બધા કાળ છે એની અંદર સહેલામાં સહેલો કાળ હોય તો એ છે સાદો ભવિષ્યકાળ, બરાબર. વાક્ય રચના શું આવે એની? તો કે સૌથી પહેલાં, બરાબર, આના કાંઈ નિયમોની અંદર કંઈ ખાસ છે ને એની અંદર સહાયકાર ક્રિયાપદ તરીકે સેલ અને વિલનો ઉપયોગ થાય છે, એ જોવાનું છે. તો સેલ નોટનું ટૂંકું અને વિલ નોટનું ટૂંકું રૂપ આ ખાસ યાદ રાખવાનું છે. તો નિયમોની અંદર બીજું કંઈ ખાસ છે નહીં, પણ સેલ અને વિલ સહાયકાર ક્રિયાપદ તરીકે આવે તો આ સેલ અને વિલ, બરાબર. તો એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે સમજવાનું છે. તો કે આઈ અને વી સાથે સેલનો ઉપયોગ થાય. શેની સાથે? તો કે આઈ અને વી સાથે સેલનો ઉપયોગ થાય. બાકીના તમામ કર્તાઓ એટલે કે, બરાબર, યુ, હી, સી, ઇટ, ધે, બરાબર, આ બધા સાથે વિલનો ઉપયોગ થાય. તેમ છતાં એકબીજાનો ઉપયોગ આપણે એકબીજાની અવેજીમાં કરી શકીએ છીએ, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે કે સેલ અને વિલનો ઉપયોગ ક્યાં થાય. બીજું કે જેમ ડુ નોટ છે તો એનું ટૂંકું રૂપ ડોન્ટ થતું હતું, બરાબર. ડઝ નોટનું ડઝન્ટ થતું હતું. હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ, હેઝ નોટનું હેઝન્ટ. તો સેલ નોટનું ટૂંકું રૂપ યાદ રાખજો. આ ખાસ યાદ રાખવાનું છે કે સેલ નોટ એનું ટૂંકું રૂપ શાંટ થાય છે. શું થાય છે? શાંટ. સેલન્ટ ન થાય, બરાબર. અને વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે. વિલન્ટ ન થાય, બરાબર. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે સેલ નોટનું ટૂંકું રૂપ શાંટ અને વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, આ ખાસ એના નિયમોની વાત કરીએ, પછી એની વાક્ય રચના જોઈ લઈએ. તો વાક્ય રચના શું છે? બહુ સિમ્પલ અને સાદી એની વાક્ય રચના છે કે હકાર વાક્ય રચનાની અંદર શું આવે? તો સૌથી પહેલાં જેમ આવતું હતું બધાની અંદર રીતના કરતા પ્લસ સહાયકારક તરીકે આપણને ખબર છે કે સેલ અને વિલનો ઉપયોગ થાય છે. તો આમાં સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ અથવા વિલ આવશે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવશે, પ્લસ કર્મ અને પછી અન્ય શબ્દો. તો આ સિમ્પલ એની હકાર વાક્ય રચના થઈ ગઈ. નકાર વાક્ય રચના હોય તો નકાર વાક્ય રચનાની અંદર શું આવે? તો કે સેલ વિલ પછી નોટ આવે. તો સૌથી પહેલાં કરતા, બરાબર, સેલ અથવા વિલ પછી નોટ આવે, સેલ નોટ અથવા વિલ નોટ, બરાબર. પછી શું આવે છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવશે, અને કર્મ અને અન્ય શબ્દો, બરાબર.
આ નકાર વાક્ય રચના થઈ ગઈ, હકાર નકાર. અને હવે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો શેલ વિલ ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં આવે. તો આપણે જોઈ કે પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી રીતે બને. તો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. શેલ વિલ વાક્યની શરૂઆતમાં આવી જાય. શેલ અથવા વિલ પ્લસ કર્તા પ્લસ નોટ નીકળી જશે અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 કર્મ અને અન્ય શબ્દો, અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ હકાર નકાર અને પ્રશ્નાર્થ 3 પ્રકારની એની વાક્ય રચના થઈ. સમજાય એટલું? તો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે દરેક કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે અને મુખ્ય ક્રિયાપદ શું હોય છે. બરાબર. જો આપણે ખાસ કોઈ પણ કાળની ઓળખ છે એ એના ક્રિયાપદને આધારે થાય. તો ક્રિયાપદ છે ને એ સૌથી અગત્યનું છે. એટલે ક્રિયાપદ કયા કાળમાં ક્રિયાપદ શું આવે એ આપણને આવડવું જોઈએ. બરાબર. આ એની 3 વાક્ય રચના થઈ ગઈ. હવે એના નિયમો સમજી લઈએ આપણે કે નિયમોની અંદર શું હોય. નિયમો તો જોઈ લીધા વાક્ય રચના. હવે એના એક્ઝામ્પલ સમજીએ. કીવર્ડ્સ હોય એના. તો સાદા ભવિષ્યકાળના કીવર્ડ્સ કયા કયા આવે છે? તો કે ટુમોરો, બરાબર, એટ ધીસ ટાઈમ ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ, ટૂંકમાં નેક્સ્ટવાળા બધા શબ્દો આવે. નેક્સ્ટ ઇવનિંગ, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ. તો આ ભવિષ્યને લગતા શબ્દો છે. બરાબર. કમિંગ સૂન એવું લખેલું આવતું હોય, તમે જોયું હોય. બરાબર. તો આ બધા ભવિષ્યને લગતા શબ્દો છે. તો કીવર્ડ્સ છે ભવિષ્યકાળના. તો એક્ઝામ્પલ જોઈ જો આપણે જેમ સમજતા એ જ રીતે સમજીએ. એક્ઝામ્પલ જુઓ. હું એ લખું છું કે હું આવતીકાલે આ સમયે અહીં આવીશ. જો સમજો શું કીધું છે? હું આવતીકાલે આ સમયે અહીં આવીશ. જો હવે આપણે પહેલાં તો વાક્ય સમજવાનું કે વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે. જો એમ કીધું કે ગઈકાલે આવ્યો હતો તો ભૂતકાળની વાત હતી, અત્યારે આવવાની વાત હોય તો વર્તમાન. પણ આવતીકાલે છે એટલે આવતીકાલે એટલે ભવિષ્યકાળ દર્શાવે. આપણને એટલી ખબર પડવી જોઈએ. બરાબર. આવતીકાલ એટલે કે ટુમોરો. તો હવે આપણને ખબર પડી કે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે. બરાબર. તો કેવી રીતે આને બનાવવાનું છે જુઓ. તો જો ખાસ હજી કીધું છે કે ભાઈ હું આવતીકાલે આ સમયે અહીં આવીશ, પણ હજી આવ્યો નથી. ઇટ મીન્સ ક્રિયા થવાની બાકી છે. આપણે શરૂઆતમાં જેની વ્યાખ્યામાં કીધું કે જે ક્રિયા ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં થશે તેવો અંદાજ દર્શાવતી હોય. બરાબર. જો અંદાજ છે કે ભાઈ આવતીકાલે હું આ સમયે અહીં આવીશ, તો જે ક્રિયા ભવિષ્યમાં, બરાબર, એટલે કે આવનારા સમયમાં થશે તેવો અંદાજ દર્શાવતી હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ આપણને ખબર છે. અને સાદો ભવિષ્યકાળ આપણે જોઈ લીધું. બરાબર. કે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે એટલી તો ખબર પડી ગઈ. હવે આનું અંગ્રેજી કઈ રીતે? હવે આપણે ખબર છે કે વાક્ય રચના કેવી છે. તો હકાર વાક્ય રચના છે. તો હકાર વાક્ય રચના આપણી પાસે છે જ. હકાર વાક્ય છે. તો સૌથી પહેલાં કરતા કોણ છે? તો કે હું એટલે શું થાય? ઇંગ્લિશમાં એને કહેવાય આઈ. બરાબર. જો તો અહીંયા લખશું આઈ. બરાબર. પછી જો અહીંયા ધ્યાન રાખવાનું, ઘણા શું કરે કે ગુજરાતીનું ઇંગ્લિશ કરતા ને તો પહેલાં જોવે હું એટલે શું થાય? આઈ. આવતીકાલ તો શું થાય? ટુમોરો. તો અહીં લખે ટુમોરો, આઈ ટુમોરો. પછી આ સમય એટલે ધીસ ટાઈમ. બરાબર. પછી અહીં એટલે હિયર. બરાબર. આવીશ એટલે આવું એટલે કમ. બરાબર. આવવા માટે શું શબ્દ છે? તો કે કમ. આવવા માટેનો શબ્દ છે કમ. એટલે હું આવતીકાલે આ સમયે અહીંયા આવીશ. તો ઘણા એવું લખે આઈ ટુમોરો એટ ધીસ ટાઈમ. બરાબર. હિયર કમ. આવું ઇંગ્લિશ કરે. તો જો આ રીતે અંગ્રેજી થાય નહીં. બરાબર. આ આપણે ગૂગલ ટ્રાન્સલેશન કર્યું કહેવાય. ગૂગલની ભાષામાં, ગૂગલમાં તમે ટ્રાન્સલેશન કરો ને તો આ રીતે આવે. પ્રોપર વાક્ય રચના પ્રમાણે ન આવે. બરાબર. અર્થનો અર્થ થઈ જાય. અર્થ પ્રમાણે ન પસંદ થાય. તો એટલા માટે જ આપણે વાક્ય રચના લખીએ છીએ કે સૌથી પહેલાં કરતા આવે, પછી શું મૂક્યું છે જો હકાર વાક્ય રચનામાં. કરતા પછી શું છે? સેલ અથવા વિલ છે. તો અહીંયા આઈની સાથે શું આવે? મેં કીધું આઈ અને વી સાથે સેલ આવે. તો અહીંયા આપણે મૂકશું આઈ સેલ, અથવા વિલનો પણ ઉપયોગ કરી શકો. તો આઈ સેલ અથવા વિલ. બરાબર. તો આઈ સેલ, બરાબર, કરતા
શેલ વિલ પછી ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ શું છે? તો કે જો ક્રિયાપદ કીધું હતું કે જે બરાબર ક્રિયા કઈ થાય છે? તો કે આવવાની. બરાબર, આવવા માટે શું શબ્દ છે? તો કે કમ. તો આઈ શેલ કમ, તો આઈ વિલ કમ. તો આઈ શેલ કમ. ચાલો એટલું સમજાય. પછી શું આવે? જો કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, પછી કર્મ આવે. બરાબર, તો હિયર આઈ વિલ કમ હિયર એટ ધીસ ટાઈમ ટુમોરો. એટ ધીસ ટાઈમ, જો આ સમયે એટલે એટ ધીસ ટાઈમ, અને આવતીકાલે એટલે ટુમોરો. તો એટ ધીસ ટાઈમ ટુમોરો. જો આ અન્ય શબ્દો કહેવાય. ટુમોરો છે એ કીવર્ડ છે એટલે અન્ય શબ્દોમાં આવે ટુમોરો. તો શું ભાષાંતર થયું? તો કે આઈ શેલ કમ હિયર એટ ધીસ ટાઈમ ટુમોરો. જો આ આવડવું જોઈએ વાક્ય બનાવતા આપણને. બરાબર, બહુ અગત્યનું છે. ચાલો પછી જોઈએ આગળ. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈને તમને વધારે આપે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બરાબર જોઈએ કે તમે મને તમારી નવી ડિક્શનરી બતાવશો? ક્વેશ્ચન માર્ક. જો શું કે તમે મને તમારી નવી ડિક્શનરી બતાવશો? ક્વેશ્ચન માર્ક. જો પૂછ્યું છે. તો હવે આ ભવિષ્યકાળનું વાક્ય છે કે બતાવવાની ક્રિયા જે બાકી છે. બરાબર, ડિક્શનરી બતાવવાની ક્રિયા બાકી છે, તો ભવિષ્યમાં ક્રિયા થવાની છે. તો હજી ડિક્શનરી બતાવી નથી. બરાબર, બતાવશે એવો અંદાજ છે, તો ભવિષ્યમાં દર્શાવવાની ક્રિયા છે. તો પ્રશ્ન વાક્ય છે. જો ચોટલી એવી પાછળ એટલે ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો આને કેવી રીતે લખશું આપણે અંગ્રેજીમાં? તો કેવી રીતે લખશું? હવે તમે મને તમારી નવી ડિક્શનરી બતાવશો એટલે પ્રશ્નાર્થ વાક્ય છે એટલી તો ખબર પડી. તો હવે પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે શરૂઆતમાં? જો તો સેલ અથવા વિલ આવે. તો હા, તો એ તમે એટલે યુ છે, તો યુ સાથે શું આવે? વિલ આવે ને. હે, વિલ યુ. આ એને વી સાથે સેલ આવતું હતું, પણ મેં કીધું હતું તમે વિલનો ઉપયોગ ગમે એની સાથે કરી શકો, તમામ કર્તાઓ સાથે. તો વિલ યુ કરતા આવી ગયું. પછી શું છે? જો ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? જનરલી મેં કીધું હતું હું વાળા શબ્દો હોય, આવું, ખાવું, પીવું, બેસવું, તો એને ક્રિયાપદ કહેવાય. આમાં શું છે? તો કે બતાવવું. તો બતાવવું છે એ શું છે? ક્રિયાપદ છે. તો બતાવવા માટે શબ્દ શું છે? તો કે શો. તો વિલ યુ શો. બરાબર, આ ક્રિયાપદ આવી. પછી કોને બતાવવાનું? તો કે મને. તો શું આવશે? મી. તો વિલ યુ શો મી, આ કર્મ કહેવાય. બરાબર, મી. શું બતાવવાની વાત છે? તો કે યોર ન્યૂ ડિક્શનરી. તો અહીંયા લખવાનું યોર ન્યૂ ડિક્શનરી. ન્યૂ ડિક્શનરી બરાબર, એ પણ કર્મ જ છે. બે કર્મ છે આ. અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો વિલ યુ શો મી યોર ન્યૂ ડિક્શનરી? ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય બને. બરાબર, સમજાય? ચાલો નેક્સ્ટ બીજા બે વાક્ય તમને બનાવવા માટે આપું છું, પ્રયત્ન કરજો. બરાબર, ચાલો. અમે મીટિંગમાં આ બાબતની ચર્ચા કરીશું. ગુજરાતીમાં લખી નાખજો. બરાબર, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસથી આવડશે. બરાબર, હું તો અહીંયા બધા એક્ઝામ્પલ લખી નાખીશ તો નહીં આવડે. એટલે એ લખજો, અમે મીટિંગમાં આ બાબતની ચર્ચા કરશું. જો અમે મીટિંગમાં આ બાબતની ચર્ચા કરીશું. તો જો અમે મીટિંગમાં આ બાબતની ચર્ચા કરીશું. બરાબર, તો જો ચર્ચા કરી નથી હજી, અમે મીટિંગમાં બધી ચર્ચા કરીશું. તો સકોરાનો સો આવે એટલે ભવિષ્યકાળ સમજવાનું. બરાબર, સકોરાનો સો આવે એટલે કયો કાળ સમજવાનો? ભવિષ્યકાળ. તો હવે સકોરાનો કરીશું હજી કરી નથી, તો એના માટે અંગ્રેજીમાં બનાવું તો શું થાય? ચાલો પ્રયત્ન કરો. અમે મીટિંગમાં આ બાબતની ચર્ચા કરીશું. ચાલો બનાવો. તો હકાર વાક્ય છે.
तो સૌથી પહેલાં કરતા, પછી ક્રિયાપદ મૂકો શેલ વિલ સાથે, બરાબર, પછી કર્મ મૂકો. બહુ ઇઝી છે મિત્રો, ચાલો ટ્રાય કરો. શું આવે? અમે એટલે કયો શબ્દ છે અંગ્રેજીમાં અમે માટે? કયો શબ્દ છે? તો કે વી. બરાબર. કરતા શું છે? અમે માટે શું છે કરતા? તો કે વી. ચાલો અહીં લખો, ટ્રાય કરો, વી. પછી ચર્ચા કરશું, તો એના માટે શું શબ્દ છે અંગ્રેજીમાં ચર્ચા માટે? બરાબર, તો કે ડિસ્કસ. તો વી વિલ ડિસ્કસ. શું આવે અહીંયા? વી વિલ ડિસ્કસ. બરાબર. શેની ચર્ચા કરવાની છે? શું ચર્ચા કરવાની? તો કે ધીસ મેટર, આ બાબતની. બરાબર, તો એના માટે અંગ્રેજી શબ્દ છે ધીસ મેટર. તો વી વિલ ડિસ્કસ ધીસ મેટર ઇન ધ મીટિંગ. ઇન ધ મીટિંગ. ચલો, તો વી વિલ ડિસ્કસ ધીસ મેટર ઇન ધ મીટિંગ. અંગ્રેજી થઈ ગયું. અમે આ મીટિંગમાં આ બાબતની ચર્ચા કરશું. તો શું વાક્ય બન્યું? વી વિલ ડિસ્કસ ધીસ મેટર ઇન ધ મીટિંગ. જો આ બધા એક્ઝામ્પલ છે જે રીતે લખાવું છું એ રીતે બધા એક્ઝામ્પલ અંગ્રેજી ગુજરાતી સહિત તમારે બુકમાં લખવાના છે. વ્યાખ્યા, નિયમો, વાક્યરચના, કીવર્ડ્સ આ બધું લખી લેવાનું છે. બરાબર, ભૂલાય નહીં. ફરી પાછું વારંવાર રિપીટ કરાવું છું તમને. ચાલો 2 એક્ઝામ્પલ આપું છું પ્રેક્ટિસ માટે. ચલો પ્રયત્ન કરો. બરાબર કરશો ને? ચાલો લખો. હું બોલું છું ગુજરાતીમાં, તમે લખી લેજો. તમે આવતીકાલે સાંજે મને મળશો. જો પ્રશ્નાર્થ વાક્ય છે. તમે આવતીકાલે સાંજે મને મળશો? ક્વેશ્ચન માર્ક. બરાબર, ભવિષ્યકાળનું સાદા ભવિષ્યકાળમાં બનાવવાનું વાક્ય છે કે તમે આવતીકાલે સાંજે મને મળશો. પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. બીજું વાક્ય લખો કે મારો ભાઈ તમને તેના જન્મદિવસે પાર્ટીમાં આમંત્રણ આપશે નહીં. જો આ પણ ભવિષ્યમાં બનવાની ક્રિયા છે પણ નકાર વાક્ય છે કે મારો ભાઈ તમને એના જન્મદિવસે પાર્ટીમાં આમંત્રણ આપશે નહીં. બરાબર. ફરી પાછા 2 વાક્ય રિપીટ કરું છું. હોમવર્કમાં તમારે બનાવવાના છે કે તમે આવતીકાલે સાંજે મને મળશો. બરાબર, તો આ 2 વાક્ય છે તમારે લખવાના છે. બરાબર, તમે આવતીકાલે સાંજે મને મળશો. અને બીજું વાક્ય છે મારો ભાઈ તમને એના જન્મદિવસે પાર્ટીમાં આમંત્રણ આપશે નહીં. તો આ ભવિષ્યકાળના વાક્ય. બરાબર. ચાલો આની સાથે સાથે બીજો એક ઉપયોગ છે. બરાબર, અહીંયા સાદો ભવિષ્યકાળ પૂરો થઈ ગયો પણ એની સાથે જ એના જેવો બીજો એક ઉપયોગ છે ગોઈંગ ટુનો. એ સમજી લઈએ. જો હવે હું એમ કહું કે બરાબર કે હું નવી બેન્ચ શરૂ કરવાનો છું. બરાબર, હું નવી બેન્ચ શરૂ કરવાનો છું. તો હવે જો હવે એમાં એવું ન હોય કે આઈ સેલ અથવા આઈ વિલ. બરાબર, પણ હવે એના માટે ખાસ એક ઉપયોગ સમજવાનો છે. એ છે ગોઈંગ ટુ. ચાલો સમજીએ. બરાબર છે. ચાલો જો બરાબર ભવિષ્યકાળની સાથે સાથે છે એટલે ગોઈંગ ટુનો ઉપયોગ સમજી લઈએ. ગોઈંગ ટુ આ પણ ભવિષ્યકાળ જ દર્શાવે છે. બરાબર, ભવિષ્યમાં થવાની ક્રિયા જ દર્શાવે છે ગોઈંગ ટુ. તો અહીંયા ગોઈંગ ટુ છે એ બરાબર એ જવાના અર્થમાં નથી કે ક્યાંય. બરાબર, આપણે ગોઈંગ તો જવાના અર્થમાં નથી. ગોઈંગ ટુ સાથે છે. બરાબર, તો કોઈ પણ ભવિષ્યની ક્રિયાનું આયોજન દર્શાવવું હોય, પ્લાનિંગ દર્શાવવું હોય તો એના માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે. બરાબર, શેના માટે? તો કે ભવિષ્યની ક્રિયાનું આયોજન અથવા પ્લાનિંગ દર્શાવવા માટે. તો આની વાક્યરચના શું હોય? બરાબર, તો ગોઈંગ ટુનો અર્થ શું થાય? તો ગોઈંગ ટુનો અર્થ થાય નો ની નું ના. શું થાય? નો ની નું ના. આ ગોઈંગ ટુનો ગુજરાતી અર્થ છે. બરાબર, એની વાક્યરચના શું બને? તો કે ગોઈંગ ટુની સાથે હંમેશા ક્રિયાપદનો ઉપયોગ થાય છે. એની સાથે વર્બ આવે. ગોઈંગ ટુ પ્લસ શું હોય? તો કે વર્બ હોય. આનો ઉપયોગ ક્યારે થાય? તો કે કોઈ પણ ભવિષ્યની ક્રિયા હોય, એનું આયોજન દર્શાવવું હોય, પ્લાનિંગ દર્શાવવું હોય તો એના માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે.
બરાબર ને. ગોઈંગ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો આની વાક્યરચના કઈ રીતે બને? તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવે, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે એમિઝાર, બરાબર, ટુ બીના રૂપ આવે કાર્ડ પ્રમાણે એમિઝાર, બરાબર, પ્લસ ગોઈંગ ટુ આવે. શું આવે પછી? ગોઈંગ ટુ આવે અને પછી મૂળ રૂપ મીન્સ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અને પછી આવશે અન્ય શબ્દો, અધર વર્ડ્સ. તો આ રીતે એની વાક્ય રચના બને. જો ગોઈંગ ટુનો ઉપયોગ શું થાય? સૌથી પહેલાં શું આવે? કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ગોઈંગ ટુ પછી V1 અને અન્ય શબ્દો. તો આ ગોઈંગ ટુનો ઉપયોગ છે અને એની વાક્ય રચના છે. ખાસ યાદ રાખજો. ક્યારે ઉપયોગ થાય? તો કે જ્યારે ભવિષ્યની ક્રિયાનું પ્લાનિંગ દર્શાવવું, આયોજન દર્શાવવું ત્યારે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. બરાબર. આપણે એમ કહીએ કે તેણી આવતીકાલે રસોઈ બનાવવાની છે, બરાબર. તો આમ જુઓ તો આપણને લાગે કે આ ભવિષ્યકાળ જ છે, પણ એના માટે હવે તમને કીધું કે આવતીકાલે રસોઈ બનાવવાની, તેણી આવતીકાલે રસોઈ બનાવે, તો હવે રસોઈ બનાવવાની છે ક્રિયા એમને થવાની છે. એના માટે પ્લાનિંગ કરવું પડે ને. એમ કે હું ભાઈ આવતીકાલે રસોઈ બનાવવાની છું, અથવા હું એમ કહું કે હું આવતા રવિવાર તમને પાર્ટી આપવાનો છું, તો જો ક્રિયા ભવિષ્યની જ છે પણ પ્લાનિંગબદ્ધ ક્રિયા છે. એમ કહું કે પાર્ટી આપવાનો છું તો ક્રિયા ભવિષ્યની છે પણ પ્લાનિંગ તો હશે ને એક, કે એમને બસ મનમાં એવું એટલે પાર્ટી આપી દીધી. એના માટે પાર્ટી આપી હોય તો જોવું પડે ને કેટલા વ્યક્તિ છે, બજેટ કેટલું છે, કેટલો ખર્ચો થાય, પ્લાનિંગ કરવું પડે કે નહીં. તો પ્લાનિંગબદ્ધ ક્રિયા હોય ત્યારે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. હું એમ કહું કે હું નવી બેચ શરૂ કરવાનો છું, હાલો એમ કહું હું નવી બેચ શરૂ કરવાનો છું. જો અહીં લખું છું કે ભાઈ હું, હવે ગુજરાતીમાં સમજી, બરાબર, એક એક્ઝામ્પલ, એટલે હું નવી બેચ શરૂ કરવાનો છું. જો આવું છે, હું નવી બેચ શરૂ કરવાનો છું. તો હવે ભવિષ્યની જ ક્રિયા છે, બરાબર, કઈ રીતે નથી શરૂ કરવાની છે, પણ જો પ્લાનિંગવાળી ક્રિયા છે કે નહીં એટલા માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. આમાં સેલ વિલ નહીં આવે, કારણ કે નવી બેચ શરૂ કરવાની તો પ્લાનિંગ તો કર્યું છે ને, બરાબર, કે મારે કઈ જગ્યાએ સ્ટાર્ટ કરવી, બરાબર, કે પછી નવી બેચ શરૂ કરવી તો કયો સમય રાખવો, ભાડે રાખવું કે મારી પોતાની માલિકીની શરૂ કરવી, કેટલા વિદ્યાર્થીઓ છે, કયા સ્ટાન્ડર્ડ માટે શરૂ કરવું, પ્લાનિંગ તો કર્યું હશે ને. કેટલો ખર્ચ થશે કે એમને બસ આડેધડ રાતે વિચાર્યું સવાર સ્ટાર્ટ કરી દીધું એવું હોય ના. તો આ પ્લાનિંગવાળી ક્રિયા છે એટલા માટે ગોઈંગ ટુનો ઉપયોગ. હવે જો એને વાક્ય રચના શું છે? હું નવી બેચ શરૂ કરું તો સૌથી પહેલાં શું આવે? તો કે કરતા શું છે? તો કે આઈ આવશે કે નહીં આવે? તો કે આઈ, બરાબર. હવે એની સાથે જો સહાયકારક આઈ સાથે શું આવે? તો કે એમ આવે કે નહીં એમિઝારમાંથી? તો કે હા, તો આઈ એમ. પછી શું આવે? તો કે ગોઈંગ ટુ, પછી ગોઈંગ ટુ લખવાનું. જો વાક્ય રચના છે તમારી પાસે, તો આઈ એમ ગોઈંગ ટુ, પછી V1 ક્રિયા શરૂ કરવા માટે, શરૂ કરવું, જો શરૂ કરવું એટલે વર્બ થયું ક્રિયાપદ તો મૂળ, એના માટે શું શબ્દ છે? તો કે સ્ટાર્ટ, બરાબર, તો કે સ્ટાર્ટ. તો આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બેચ અને પછી કર્મ, બરાબર, ગોઈંગ ટુ પછી ક્રિયાપદ, બરાબર, મૂળરૂપ અને પછી અધર વર્ડ છે કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બેચ. તો આ રીતે વાક્ય બને. તો ગોઈંગ ટુ અને ભવિષ્યકાળનો ડિફરન્સ આપણને ખબર પડવી જોઈએ કે બંનેમાં શું ડિફરન્સ છે. ઇન શોર્ટ, ટૂંકમાં આપણે કોઈ કે બીજું એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર, કે અમે નવી કાર ખરીદવાના છીએ. તો આમ ફરવા ગયા હોય ને રસ્તામાં મગજમાં હાલો કાર લઈ લે એમ હોય ના. તો આપણે એમ કહેતા કે અમે નવી કાર લેવાની, તો એના માટે પ્લાનિંગ કર્યું ને પહેલાં કઈ કાર લેવી, કેટલું બજેટ હશે, કેટલો ખર્ચ થાય, નવી લેવી, જૂની લેવી. તો એ પ્લાનિંગવાળી ક્રિયા થઈ. ભલે ભવિષ્યમાં જ બનવાની ક્રિયા છે પણ જ્યારે પ્લાનિંગવાળી ક્રિયા હોય ત્યારે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. તો આપણે એમ કહીએ કે અમે નવી કાર ખરીદવાના છીએ, તો શું આવે? તો કે વી આર ગોઈંગ ટુ બાય અ ન્યૂ કાર. વી આર ગોઈંગ ટુ ખરીદવું એટલે બાય અ ન્યૂ કાર, બરાબર. ઇન શોર્ટ, જે ડાયરેક્ટ ડિસિઝન હોય, બરાબર, એટ ધ મુમેન્ટ, બરાબર, એટ ધ ટાઈમ, એટ ધ મુમેન્ટ જે ડિસિઝન હોય ત્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય અને પ્લાનિંગબદ્ધ ક્રિયા હોય ત્યારે ગોઈંગ ટુ આવે. ઇન શોર્ટ, બરાબર. હું તમને ફોન કરીને એમ કહું ચાલો ચા પીવા જઈ, તો તમે કહો હાલો હું આવું, બરાબર, તો એ ભવિષ્યકાળ થયો. અને તમે એમ કહો, બરાબર, કે હું મારા મમ્મીને પૂછી લઉં પછી કયું તમને કહું, તો એ પ્લાનિંગવાળી ક્રિયા, તો તેના માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય, બરાબર. સિમ્પલ. ઇન શોર્ટ,
ઇન્સ્ટન્ટ જે ક્રિયા બનતી હોય ત્યારે સાદો ભવિષ્યકાળ આવશે, અને જ્યારે પ્લાનિંગવાળી ક્રિયા હોય ત્યારે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. બંને ભવિષ્યકાળના જ ઉપયોગ છે, બરાબર, પણ બંનેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા સુધી રાખશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.